વહુ ત્યાં ચા નહીં બનાવી? ના મમ્મી, મને આ માથું બહુ દુખાય છે અને ચક્કર પણ બહુ આવે છે અને હાથ પગ તૂટે છે અને આ પગ એટલા બધા દુખાય છે ને અને શરીરમાં કમજોરી લાગે છે. સારું, તું આરામ કર, હું ચા બનાવી લાવું. હા, સારું મમ્મી. આ ક્યાં જાય છે વહુ? એ વહુ, વહુ આ શું કરે છે તું? તારી તબિયત તો સારી નહીં, શું કરે છે દરવાજા આગળ? મમ્મી, જીતુભાઈ અને મિત્તલબેનમાં છે ને ઝઘડો થઈ રહ્યો છે. આવી જાઓ તમે. શું થયું મમ્મી? આ વાટકો છે ને એના મતે હેઠ છે, જો. ચો હેડે છે? જો જો હમણાં હેઠ છે, જો હમણાં હેઠ છે, જો. એના પગ થોડી છે તે હેડી નેકર છે. તને ખબર છે કે એ વાટકાનો પગ નથી, એ હેડેક તો નથી, તો ખાઈને પછી ના ચોકડી ના મેં લેવાય. હું કે હેડ હા મમ્મી, લઈ લઉં છું. ઉભો રા. આ વાટકો છે ને જો બીજા વખત જોયો ને તો એ વાટકો તો હેડીને જશે, પણ તું તો હેડે નહીં હક. મમ્મી, આજ તમે રસોઈ બનાવી દેજો ને. કેમ? મમ્મી, આજ મને બહુ જ માથું દુખાય છે. હા, તું જઈને હુઈ જા, હું બનાવશે. સારું. એ વહુ, અમે પાછી આય. હા બોલો મમ્મી. તને માથા દુખા છે, એમાં માથાના હાથના શું કનેક્શન? બોલ બોલ બોલ. જય ખાન બનાય. આવી પાછી મને સમજાવા. હું એ તારી સાસુ છું. ગોપી, હા. તને ખબર છે ને કે હું એવું માનું છું કે ઘરની વહુનું સ્થાન ખાલી આ રસોડું નથી હોતું. વહુ રૂમમાં ને હોલમાં કચા પોતું બાકી છે તે કરી લે. વહુ શું વાત છે? તારો પિયર જે બહુ ટાઈમ થઈ ગયો, તાર પિયર નથી જાવ? પિયર જાવ નોમે લેતી નહીં? મમ્મી, મને તો તમારા બધાનો અહીંયા એટલો બધો પ્રેમ મળે છે ને કે મને તો પિયરની યાદ નહીં આવતી. હો બેટા, તારું રૂમનું એસી હતું ને એ મેં 10,000 વેકી માર્યું, એટલે તારે પિયર જવું તો તું જઈ શકસ. મમ્મી, મમ્મી, હું તો એસી વગર રહી નહીં શકતી અને મારા પિયરમાં એસી નથી. મમ્મી. વહુ એક ગ્લાસ પાણી લાવજે. શીખે તો આજે હો ભરતી નહીં. વહુ એક ગ્લાસ પાણી લાવે તો મારા માટે. અથર્વ, તાર મમ્મી ચો છે? મમ્મી તાજી ઉપર છે. શું કીધું બેટા? ખબર ના પડી. મમ્મી તાજી ઉપર છે. તું ચોખ્ખું બોલ, મમ્મી ચો છે? મમ્મી તો નાની જોડે વાતો કરે છે. વહુ આખો દાડો બેટા હું મોબાઈલ મચે મચે કરે છે. તારા હંગાટલી વહુ તો બધી સરકારી નોકરી માટે કેટલી તૈયારીઓ કરે છે અને તું એક શબ્દ આવી જશે. મમ્મી, જો મારે સરકારી નોકરી લાગી જાય તો તમે શું કરો? વહુ હું તો ખુશીની ઘોડી ઘોડી થઈ જાઉં. બસ મમ્મી, એટલે જ જો મને સરકારી નોકરી મળે તો તમે ગોડા ગોડા થઈ જાઓ તો હું શું કરું? પછી મારું શું? પછી આપણી આ રીલ બધી છે ને ઊભી રહી જાય, એટલે જ હું તૈયારી નહીં કરતી.
પગ બહુ દુખાશે. વહુ મારો પગ દબાય તો. આઈ મમ્મી. હા મમ્મી, બસ કઈ નહીં, આ મારા સાસુને પગ દબાવું છું. હા બસ બસ મજામાં. ચાલ મૂકું ફોન. હા મામી, કેમ છો? હું તો કઈ નહીં, બસ આ મારા સાસુના પગ દબાવું છું. હા હા ચલો હું મૂકું ફોન. હા कौन है ये लोग? હા હા માસી. હા હું તો કઈ નહીં, આ મારા સાસુના પગ દબાવું છું. હા 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 સારું મૂકું છું ફોન. હો હા પિંકી, કેમ મજામાં? હું તો કઈ નહીં, આ મારા સાસુના પગ દબાવું છું. હા હા ચાલ મૂકું ફોન. હો એ વહુ રાધે નહીં દબાવ પગ. કેમ શું થયું? પગ દબાવીશ થોડા અને આખા ગામમાં ગંઢેરો પીતા આવશું. જા હેડી દે લઈ જો દબાવા પગ. હટ. શું થયું વહુ? કઈ નહીં મમ્મી, આ બહુ જ માથું દુખાય છે. ઉભી રહે, હું દવા લઈ આવું તારા માટે. તે દવા ગલે અને વજન આવે ને તો ડોક્ટર બતાવી આવજે. ના ના મમ્મી, ડોક્ટરને બતાવવાની કઈ જ જરૂર નથી, હમણાં મટી જશે. ના ના વહુ, ડોક્ટરને બતાવવું પડે અને ડોક્ટરને બતાવી આવજે જઈ. શું થયું વહુ? કઈ નહીં મમ્મી, આ ચક્કર બહુ જ આવે છે. એ મજનુ આ તારી વહુને હોજે દવાખાને લઈ જજે. હા મમ્મી. મમ્મી તું અમાવજી પેલા અહીંયા. શું થયું બેટા? અરે મમ્મી, તને તારી વહુ પર આટલો બધો પ્રેમ ક્યારથી આવતો થઈ ગયો? એને કોઈ થયું નહીં, થોડું થયું નહીં, અને તું કહેશે જા દવાખાને લઈ જા, દવાખાને લઈ જા. શું છે આ? હું મારી વહુ ને કોઈ દારૂ પ્રેમ ના કરું. હું ગયા મહિને બીમાર પડી હતી ને, તે ઘરનું બધું કામ મારે કરવું પડતું. મને તો જાણે ઘરની નોકરોની બનાવી દીધી હોય ને એવું કર્યું તું. અમુક ફરીથી બીમાર પડશે તો તું ઘરનું કામ કરી લઈશ બધું. ના ના, હું ના કરું ઘરનું કામ. મારે કોઈ રિસ્ક લેવી નથી. જો બેટા, તું ચિંતા ના કરે. તને કોઈ સાથ આપે કે ના આપે, પણ આ તારી માં તને સાથ આપશે. તું સારું કરું કે ખોટું કરું, પણ હું તારો સાથ આપીશ. વિડીયો ઉતરી ગયો ને? જાય ઉઠ, ઘરનું કામ કર. પેલા કચરા પોતું પડે છે, ઉઠ. બે હીરો સારો તાનો.